तो हेलो एवरीबॉडी, स्वागत है आप सबका आज के नए व्लॉग में। आज है 1 तारीख, नवंबर महीना आज से स्टार्ट हो रहा है। तो नवंबर महीने में क्या होता है भूमिक? ठंड होती है और आराम। नहीं, और कुछ कहते हैं नवंबर को। क्या बोलते हैं? कुछ नहीं, इसको नहीं पता क्योंकि ये मैच्योर नहीं है। जिसको मैच्योर है, जिसको पता है कि नवंबर को क्या कहते हैं, वो कमेंट करिए। यहाँ शादी का टॉपिक चल रहा है। मारू नहीं वे हमारा फोई छे। फोई हम हाई को जो दिस इज माय फोई। अच्छे जिमिल भाई और मम्मी जी हमारा बा छे। છોકરાને પહેરાવે છે, છોકરી હોય તો કે કોઈ છોકરી હોય તો બતાવજો. બધા પ્રોબ્લેમ હશે પણ નહીં આપણે હોતી હમણાં માટે સારી છોકરી હોય તો નામ કમેન્ટ કરજો, ડીએમ કરજો, ડીએમ કરજો. બોલ્યા કર. પહેલા ભૌમિકનો યોગ છે તો પહેલા એના વાળા હે હું કે છે અલ્લાહ હું કર્યા હવે ઉતાર લે ચારન તારે चटनी की तारीफ कर रहा है। ચડ્ડી ભરપૂર જોઈ તો તે જોઈ તો મમ્મી. ભૌમિક કઈ કેવું છે? તારા લગનમાં હું સારા કપડાં પહેરીશ. ओके, मिलते हैं मेरी लगन में। એને જ અમદાવાદ જવાનું. सो हाय एवरीवन, अभी आए क्रिकेट खेलने जेनिल के साथ, लेकिन आज पता नहीं जेनिल है ही नहीं। उसके घर में लॉक ताला है। लागे जेनिल गयो છે રાજપીપળા એવી વાત મળી છે. ના આદિ આવે છે ને આજે ક્રિકેટને ફૂલ રેકેટ રમીશું. કંટાળો આવે છે આજે તો તમારો ભાઈ એકલો ના આજે તો કંઈ શૂટે નહીં કર્યું. આ પાવનને કીધું કે ફોન કર્યું કે હેડ આવું તાર ઘરે, તો એવું કહે છે કે ભાભીને ઘેર છું. ભાઈ ફોન કરું, ભાઈ ફોન જ ના આવ્યો. બિઝી થઈ ગયા મોટા લોકો આવે. કંઈ નહીં. ધરતીબેને નહીં આજે તો ફોર્મમાં હશે, સ્પેશિયલ ડે એટલે આજે એ બી અવેલેબલ નહીં. ભૌમિક છે મેન, ભૌમિક આદિ આવશે. ફૂલ રેકેટ રમ્યા આજે. શું કહો? ફૂલ રેકેટ એમ બી બહુ દિવસથી રમ્યા નહીં ને આજે ખબર નહીં કંઈ રાઈસ હતો એમાં પનીર હતું. પનીર બહુ ડેન્જર લાગે છે, પેટમાં ગડબડ કંઈ નહીં થયા કરશે. આજે જેટલું થાય એટલું હવે શૂટ કરીશું. શું કહો? બોલો બીજું શું ચાલે બધાની લાઈફમાં? મારી લાઈફ તો આજ ચાલે છે. હમણાં હવે તો મિડ સેમ ચાલુ થવાની 3જી તારીખથી. આજે થઈ છે 1 તારીખ, એ સોમવારથી જ મિડ સેમ ચાલુ થાય છે માસ્ટર્સની. એની એક્ઝામ આપીશું. થોડી તૈયારી કરવી પડશે ને, હવે એક જ દિવસ બાકી રહ્યો, એની તૈયારી કરીશું. જોઈએ હવે શું થાય છે. બીજું કોલેજ જઈશું હવે તો કોલેજમાં હું તમને બતાવીશ. પારોલ યુનિવર્સિટીમાં બનું છું તો થોડું એનું બ્લોગિંગમાં થોડું એડ કરીશ, એની ક્લિપ બતાવીશ. બસ તો હવે ફૂલ રેકેટ રમે. હવે મળીએ ત્યાં. બોલો શું કર્યું આજે તે? આજે ગઈ નહીં, થોડુંક બહાર ગયો હતો. સરખી રીતના વાત કરને. કામ હતું એટલે બહાર ગયો હતો. કયું છે? શું કામ કર્યું? મામાને થઈ ગયો હતો એટલે થોડુંક કામ હતું તો. અહીંયા યાર તું અહીંયા જો મારો એક આરસીબીનો ભાઈબંધ છે, આમાં કટ્ટર વિરાટ કોહલી ફેન છે. શું કહે દીપક? બસ મજામાં. કઈ કાલે કોણ જીતશે? બે ઇન્ડિયાની છે. ઇન્ડિયા વુમન્સ 220 રન સાઉથ આફ્રિકા ઉપર નહીં જાય અને વન સાઈડ મેચ ટીમ ઇન્ડિયા જીતશે. અને ઓસ્ટ્રેલિયા વાળું ઓસ્ટ્રેલિયા બી હરશે. કાલે બે મેચમાં બી ઇન્ડિયા જીતશે અને વુમેનમાં બી. બરાબર. દીપકભાઈ જે કહે ને એ થાય જ. અમે ક્રિકેટ રમવા જઈએ ને તો દીપકભાઈ એવું કહે આ બોલે આઉટ, 3 બોલમાં આઉટ, તો આઉટ થઈને જ આવે. દીપકભાઈ એવું કે આદિભાઈ 3 છક્કા ખાશે એટલે ખાય જ. પણ હમણાં બહુ ઓછા પડે છે. હમણાં તો બાપા પ્રાઇમ ટાઈમ એવું કહેશો ને કે આદિત્યભાઈનો પ્રાઇમ ટાઈમ કયો? પેલ બાજુનું એટલે બેસશે. જો એવું કહેશો ને કે આદિત્યભાઈનો પ્રાઇમ ટાઈમ કયો, તો મને લાગે છે કે આ મહિના કયો મહિનો ચાલે છે? આ 2025નું વર્ષ કેવું પડશે. 2025માં બોલિંગમાં પ્રાઇમ ટાઈમ હતો આદિત્યભાઈનો. કેમ કે 2 ટુર્નામેન્ટ રમ્યા છે, 2 ટુર્નામેન્ટમાં અનડિફિટેડ જીત્યા છે અને એમાં 2 ટુર્નામેન્ટમાં સૌથી વધારે વિકેટ અમારા સ્ટાર બોલરે લીધી છે. એટલે અત્યારે તો ફૂલ
ફોર્મમાં ચાલે છે ગાડી. વાળ નીકળી ગયા પછી ખબર નહીં કેવું થાય પરફોર્મન્સ. ના વાળ પહેલા તો એકદમ ખતરનાક, ગાંઠતા જ ના. એકદમ સારું. સારું જ થશે, ટેન્શન નહીં લેવાનું બધાનું. ને સજને ક્રિકેટનો સી બી નહીં આવડતો, દોડતા બી નહીં આવડતો. કાલ કડક મીડા વાળા ખાલી પ્લેડ પ્લેડ કરે ને. હમણાં થોડુંક લેડીઝ ફોર્મમાં જતા રહ્યા છે આ બેડમિન્ટન ને લઈને. પ્લેડ તો હવે બધા કરે. એ તો પેલો અમાર ગ્રાઉન્ડમાં જેનિલ બી કરે, જેનિલ બી એ તો હાથ ફેરવી બોલિંગ કરતો હતો. અને આને તો થ્રો નાખે. કાલ તો સળંગ એને કેવું કર્યું ખબર છે? બાર બોલ ના ખવડા સડંગ તો એવો નાખતો હતો. આ એ રીતના લોકો હે ક્યારે તને પેલા ટાઈમ ચાલે છે. અહીં મંદિરની ટુર્નામેન્ટ હોય છે તો 8-8 નો બોલ નાખીને હરી જાય જે હોય. તું સિનિયર થાય ને ટીમનો. ટીમના કેપ્ટન હતા. સિનિયર પ્લેયર ના થયો. તારે રિસ્પોન્સિબિલિટી લેવાની હોય. અમારામાં કેવું જીગો વન સાઈડ રિસ્પોન્સિબિલિટી લઈ લે. સિનિયર પ્લેયર પિન્ટુભાઈ કીપિંગ કરે. આમ ડિસિઝન ઇમ્પોર્ટન્ટ હોય ને આપી દે ડિસિઝન. હા અમે બધા યંગ પ્લેયરો એટલે અમારે ચાલો યંગ કંઈ નહીં જોતું. હવે આજે ફૂલ રેકેટ રમીશું. આદિભાઈ આવ્યા છે, પ્રાઇમ બોલર છે. હા ભાઈ અમારા બધા કોમેન્ટમાં લખી દો મિચલ સ્ટાર્ક ઓપી. મારા મિચલ સ્ટાર્ક છે ડાબુડી, જોરદાર બોલિંગ કરે. કોઈક વાર ક્રિકેટ રમવા જઈશું ને વચ્ચે ટર્ફમાં જવાનું છે ત્યારે તમને બતાવીશ એમની બોલિંગ. તમે જોજો ને રેટ કરજો કે આદિભાઈ કેવી બોલિંગ કરે છે. અને એમાં બધા બેટિંગ કરતા અમારા જિગ્નેશભાઈની બી બેટિંગ બતાવીશ તમને. ખતરનાક રમેલા બધા પ્લેયરો છે અમારા. એનો કેમેરામેન આદિત્ય ગાંધી રહેશે. અમારા બધા તમે કડક કડક પ્લેયરો છે. થોડુંક રમો જાઓ. પેલું રો રાખવાનું. આ તો 1 2 3 કરાવડા એ જ. તો સ્ક્રિપ્ટર લાગે આદી. સારું સારું ચાલો. નયા બ્લોગર હતા ને એટલે થોડો સમજી લેજો. સોરી ગાઈઝ, આજે મારી તબિયત થોડી સારી નથી જેના કારણે હું તમને મોટિવેશન એવું કંઈ નહીં આપી શકું. આજે થોડું શરદી ખાંસી ને એવું છે, સિઝન ચેન્જ થઈ છે એને લીધે. મેડિસિન લઈ લીધી છે. એઝ હું કાલના બ્લોગમાં તમને કીધું હતું કે હું પોતે ડૉક્ટર જ છું એટલે હું જાતે મેડિસિન ને બધું તો લઈ જ લીધું છે. પણ છતાં પણ આજે થોડું સારું છે, કાલ કરતાં બેટર છું. કમ હો જાયેગા લેકિન દિલ કે દર્દ. વાહ વાહ. પણ કાલે શું છે? આજે થોડો દિલનો દર્દ આવતીકાલે શું પણ છે? આવતીકાલે શું છે? કાલે જેમની વાત થઈ હતી ને એમના ફ્યુચર એની આજે એજી છે. એજી કાલે છે. કાલે એજી ની કાલે બર્થડે છે. જેમાં તો બધા બર્થડે વિશ કરજો કોમેન્ટમાં. કમેન્ટમાં હેપી બર્થડે નિર્મલ. એમનું નામ હેપી નિર્મલ બર્થડે છે. ધરતી કહી દેજો. તમે ધરતી પર કહી શકો છો, નિર્મલ ધરતી. જેમાં દિના દિન ધરના મોટિવેશન આવી જાય. આમ કોમેન્ટ જોઈને આમ એવું થઈ જાય કે પ્લીઝ ગાઈઝ પૂછ્યું happy કમેન્ટ birthday. કરો. હેપી બર્થડે. એમને દસ કોમેન્ટ તો હેપી બર્થડે હિચકીઓ આવી રોકાવી ના જોઈએ. તમે હેપી બર્થડે કમેન્ટ કરો ને એમને હિચકી આય કરે એવું રાખજો, જેથી કરીને એમને પણ થાય કે આ શું થઈ રહ્યું છે. અને પછી એમને એવું ફીલ થાય કે કદાચ ધરતી યાદ કરતી હશે અને મારા પ્રત્યે 2% પ્યાર વધી જાય. એજી ઓજી ના દિવસે પણ આજે શું થયું છે? તું અકરાયેલી છે એમના પર. એમ અકરાયેલી અકરાયેલી એવું કંઈ નથી. બીમાર છે બીમાર એ તો છું. બહાનું આપ્યું છે પણ બીમાર ખાલી છું ખાલી. મેં તમને જેવું કીધું બીમાર છું. તબિયત મારી પેલું તારક મહેતા જેવું ટીક ટીક ની મારી ની 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 તબિયત ની. કાલ સુધીમાં સારી થઈ જશે એટલે પાછી આપણા મોટિવેશન સ્પીચ મારી ચાલુ થઈ જશે. પછી બીજો અને એપિસોડ આવશે. ફરીથી હું તમને પૂરેપૂરી મોટિવેશન આપીશ અને બની શકે એટલું તમારી હેલ્પ કરીશ. પોતાના એક્સપિરિયન્સ પરથી બની શકે એટલું તમને આપવાનો ધરતી બહુ try અનુભવી કર્યો છે. કેમ કે મેં ખરેખર બહુ મને બહુ અનુભવી પ્રેરિત પછી કરે છે. બીજું એ છે કે મેન ધરતી એક નવા મેમ્બરને ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. કમલેશલાલ ગાંધી કમલેશલાલ કપાસી કપાસી ગાંધી. ગાંધી નહીં, એમનું નવું નામ લોન્ચ થયું છે કમલેશલાલ આ કાલે અમે કપાસી. નામકરણ કર્યું છે. કેમ કે કાલે જ નામકરણ કર્યું એ છે. બી તમને એની રીઝન બી આખી થોડું કહી દઉં story છું. છે પણ એ આપણે નવા બ્લોગમાં સ્ટોરી આપણે કહીશું પણ ટૂંકમાં કહી દઈએ કે એ છે ને થર્ડ પોતાના જ મૂવીમાં સાઈડ હીરો થઈ જાય છે. હવે બીજું બધું તમે ગેસ કરી લો કઈ સ્ટોરી અને એમાં કયા સાઈડ હીરો થાય છે એવી તો શું અને સ્ટોરી જે હશે. હિરોઈને સાઈડ કર્યા છે એમના સુધી આ બ્લોગ પહોંચાડી દેજો. મેગી એ હવે ના ડિસ્ક્લેમર ના આપે યાર કેમ કે બધા ફેમિલી જોતી હોય. ફેમસ થઈ જાય. પણ તમે કમેન્ટ કરો એ ભાઈની તકલીફ કે શું હશે મજબૂરી એવી કે એમને આપણે માહી ભાઈ નું કેવું બધું પોતાની જ લાઈફની સ્ટોરીમાં એમને સેકન્ડ કેરેક્ટર બનવું પડ્યું. અને એની Please guys, એકવાર એકવાર નહીં બે વખત એમની સાથે આ
શું કેવું છે તમારું એના હાદસો પર થઈ થોડું ગયો ફૂલ ઠંડુ થઈ ગયું અમે ગરમ કરીને આવું છું અમે ગાઈસ તમે કમેન્ટ લાઈફમાં લાઈફ જ ઠંડી પડી ગઈ ગરમ. જે લોકો ગરમ થવાના હતા એ આજે ઠંડા થઈને બેઠા છે ના ના ચીલ બ્રો Chill bro. હેપી બર્થડે વિશ તો કરું. હેપી બર્થડે કહી દે કરી તું દો happy ઈ કહી દે હેપી બર્થડે હેપી હેપી બર્થડે બર્થડે ઇન એડવાન્સ એડવાન્સ કયા તો પછી આવશે એ પણ છે હેપી બર્થડે હેપી બર્થડે યાદ રાખ કે હેપી બર્થડે કીધું તું જો મારી ધરતી તો યાર ડાઈ છે ફોન ચાલુ હોય ના હોય હેપી બર્થડે કહી દીધું बाय बाय गाइस 100 अभी बजे रात के 12:30 आदि चल रहा है अपने घर हम भी जा रहे हैं अपने घर आज का ब्लॉग यहीं पे हम ख़त्म करते हैं लाइक करें शेयर करें सब्सक्राइब करें फेवरेट पार्ट कमेंट करें और जो ब्लॉग देखा नहीं है वो देखे दीपक भाई भी आ गए हैं बाय बाय गुड नाइट सब्सक्राइब करो यार करते नहीं तुम लोग सब्सक्राइब